નમસ્કાર પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓ, સ્વાગત છે આપ સર્વનું આપણા આજના નવા વિડીયોમાં। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે જાણીશું કે આપણા પશુઓમાં દૂધનું ઉત્પાદન ઘણીવાર એવું થતું હોય છે કે આપણા પશુઓનું દૂધનું ઉત્પાદન સ્ટેબલ હોય છે, દૂધ માપે માપે રેડી આવતું હોય છે, પરંતુ ફેટમાં કાંઈ સરખું આવતું નથી। તો આપણે કેવી રીતે પશુના ફેટ સારા લાવી શકાય? જેમ કે તમારી ગાય હોય એના 4 ફેટ આવતા હોય તો 5 આવી જશે, તમારી ભેંસ હોય એના પણ ફેટ વધી જશે। તો આપણે તમામ માહિતી મેળવીશું આજના નવા વિડીયોમાં। તો વાર લગાડ્યા વિના ચાલો આપણે વિડીયોમાં આગળ વધવી અને તમામ વિડીયોમાં સરસ મજાની માહિતી આપેલી છે। માટે દરેક પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે જો તમારે તમારા પશુઓના ફેટ વધારવા હોય તો વિડીયોમાં અંત સુધી રહેવા વિનંતી। અને વિડીયો આગળ વધાર્યા પહેલા આ વિડીયો તમારા પરિવારજનોમાં અથવા તો તમારા ખેડૂત ભાઈને શેર કરી દો, જેનાથી એને પણ થોડી ઘણી એવી વિડીયોના થ્રુ નોલેજ મળે। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। ખેડૂત ભાઈઓ, સૌપ્રથમ પહેલા ઉપાય વિશે વાત કરી તો હવે તમારે સૌપ્રથમ આવી એક ડોલ લઈ લેવાની છે। ગમે તે તમારે બકેટ હોય તો બકેટ પણ ચાલે, તમારું જેટલું દૂધની બવણી તમારી જેટલી મોટી હોય ને એવડું તમારે ક્યાંક લેવાનું રહેશે। પછી તમારી બવણીને દૂધની બવણીને આવી રીતના પાણી ભરી લેવાની અડધી, અને પછી એમાં રાખી દેવાની એટલે તમારે આવી રીતનું થોડોક ટાઈમ રહેવા દેવાની બવણીને આમનામ જ તે, જેનાથી તમારા જે બવણીમાં જે દૂધ રહ્યું એ ઠંડુ પડી જશે। 15 મિનિટ આવી રીતની રહેવા દો એટલે તમારે જે બવણીમાં દૂધ રહ્યું એ ઠંડુ પડી જશે। ખેડૂત ભાઈઓ, તમારે 15 મિનિટ પછી આ બવણીને તમારે બહાર કાઢી લેવાની, અને પછી તમારે દૂધ ડેરીએ જઈ અને ભરાઈ આવું તમારે જોવાનું, અને તમારે પ્રયોગ કરવાનો કે ભાઈ સાચું કહેશે કે નથી સાચું કહેતા। દૂધ ખરેખર તમારે એમાં થોડા ઘણા એવા એમ કહેવાય કે ફેટ વધે અને વધે જ તે, ખાસ કરી પશુપાલક ભાઈઓ ચેક કરી લેજો। તો હવે પશુપાલક ભાઈઓ, ફેટ વધારવાની બીજી રીત વિશે વાત કરવી તો સૌપ્રથમ તો તમારે જે તમારું દૂધ છે એને તમારે લઈ લેવાનું કોઈ પણ બવણીમાં, અને જે તમારે ફ્રીજ હોય તે ફ્રીજમાં થોડીક વાર સુધી રાખી દેવાનું, અને તમારે અનુભવ કરવાનો કે ભાઈ થોડુંક ઠંડુ પડી ગયું છે, બહુ ઠંડુ નહીં થવા દેવાનું, અને બહુ ઠંડુ થઈ ગયું હોય તો કદાચ કાંઈ ફેર ન પડે। જો થોડુંક ઠંડુ થઈ જાય 15 મિનિટ 20 મિનિટમાં, પછી તમારે દૂધ ફ્રીજમાંથી કાઢી અને ડેરીએ જવા દેવાનું। તમારે પછી જોવાનું કે આપણા ફેટમાં કાંઈ ફેર છે કે નથી। હવે ખેડૂત ભાઈઓ, વાત કરું તો ઘણા બધા ખેડૂત ભાઈઓનો એવો પ્રશ્ન છે કે અમારે આ ઉપાય અમે કરેલો છે પણ અમારે કાંઈ ફેર પડતો નથી। તો ખેડૂત ભાઈઓ, પશુપાલક ભાઈઓ, તમારા પશુઓની તાસીમાં ફેર હોય, તમારી પશુની તાસીમાં ફેર હોય, જેના કારણે ઘણીવાર એવું થતું હોય છે કે તમારા પશુઓનું દૂધ દોઈ અને તરત જ ભરાઈ આવો ને તો જ ફેટ આવે। એને આવી રીતના જો ઉપાય કર્યો હોય ને તો કદાચ ફેટ ન આવે, એટલે તમારે એવા પશુપાલક ભાઈઓને છે ને ડાયરેક્ટ જ દોઈ અને દૂધ ભરાઈ આવવાનું, તો જ એ પશુઓના ફેટ વધારે આવે। અને અમારો જો આજના ઉપાય ગમ્યા હોય તો અમારા આ વિડીયોને અન્ય ખેડૂત ભાઈઓ, પશુપાલક ભાઈઓ અને તમારા પરિવારજનો સુધી પહોંચાડી દેજો, જેનાથી અમે તમારા સુધી આવા ને આવા જ સરસ મજાના વિડીયો પહોંચાડતા રહેવી। તો ખેડૂત ભાઈઓ, ફરી મળીશું એક નવા અને બહેતર વિડીયોમાં। આપણી યુટ્યુબ ચેનલમાં પણ વિઝિટ કરવા વિનંતી। ઘણા બધા પશુપાલન ખેતીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે, તેમાં પણ સરસ રીતે તમને નોલેજ મળી રહેશે। ઘણા બધા વિડીયો છે। નમસ્કાર, ફરી મળીશું એક નવા વિડીયોમાં।